હાય ગાઈસ, તો અમે વૃંદાવન ફરીને અત્યારે અમે પહોંચ્યા છે આગ્રા અને તાજમહેલ છે અમારે 1 કિલોમીટર. તો ત્યાં જાય છે તાજમહેલે. ફાઇનલી અમે પહોંચી ગયા છે તાજમહેલ. અહીંથી ગાડીમાં જવાનું છે. તો અમને બતાવું કેવી લાંબી ગાડી છે. એવી ગાડીમાં અમે બેઠા છે. ચાવી ગાડીમાં કમલેશભાઈ તો આગળ બેઠા. આપણી ગાડી ઉપડી ગઈ છે તાજમહેલ જવા માટે. હા, કમલેશભાઈ તો હા ખુશ થઈ ગયા. ઇલેક્ટ્રિક ગાડી છે અહીંયા. આ સરકારી ગાડી હોય છે કા વિજય? બહુ સરસ છે. આખી ગાડી ભરાય પછી જ ગાડી હાલે છે. એક ગાડી. વાંદરા તો જો કેવી ગાડીઓ છે. બહુ પબ્લિક છે. ટાઢો પડશે ને એમ બહુ પબ્લિક થતી છે. હાય ગાઈસ, તમે તાજમહેલ ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા બહુ ચેકિંગ થાય છે. એમાં પર સાઈડમાં મૂકવાનું ને એવું બધું લાઈનમાં ઊભું પડે એમ છે ને ટ્રાફિક બહુ છે. એનો ગેટ છે. ફાઇનલી આપણે તાજમહેલ પહોંચી ગયા છે ગાઈસ. વાહ, માય ગોડ. તાજમહેલ નો ગેટ છે ગાઈસ. આ પ્રવેશ ગેટ. ઓ માય ગોડ. જો તાજમહેલ બહુ મસ્ત. ગજબનો ગાઈસ છે અહીંયા. બહુ મસ્ત નજારો છે. આ કલાકૃતિ ને બધું એવું મસ્ત છે ને તો વાત જ પૂછો ને. બહુ મસ્ત એવા જેવું છે. તાજમહેલ દેખાનો હવે મસ્ત. આ તાજમહેલ છે ગાઈસ. હાય ગાઈસ, આ છે તાજમહેલ. વાવ, આ બહુ સરસ છે. वीडियो बना लो. તો ગાઈસ, તમને તાજમહેલ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. જોરદાર છે. અમને તો બહુ ગમ્યો. જો કે મજા જ આવે આવા પ્લેસમાં જોવા મળે એટલે. બહુ મસ્ત છે. જો કે પબ્લિક તો છે જ. અહીંયા પબ્લિક હોય જ છે. જો કે બહુ મસ્ત જગ્યા છે. શાહજહાં અને બેગમ માટે તાજ બનાવ્યો હતો. વિજય તો ગયા વર્ષે આવી ગયા હતા તાજમહેલ, એટલે એને બહુ ગમ્યું હતું ને એટલે એ કહે કે તને બતાવવા પણ લઈ જાઓ. અને જોઈને બહુ આનંદ થાય છે કે તાજમહેલ આવો એટલો ખૂબસૂરત છે. જોરદાર એમ. બહુ મસ્ત જગ્યા ને ફોટોશૂટનું બહુ જોરદાર. જોકે અમારે પણ રીલ્સો બનાવવાનું છે ને ફોટો પણ પાડવાના છે. બહુ મસ્ત છે. યમુના નદીને કાંઠે તાજમહેલ છે. હાય ગાઈસ, एक्सप्रेस में આવી ગયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવ્યો છે ગાઈસ. અમે આગ્રાથી નીકળી ગયા હતા. 9 વાગે અમે આગ્રાથી નીકળી ગયા હતા. ફોટા પાડીને વિડીયો ઉતારીને એવું બધું કરીને. અત્યારે અમે રાજસ્થાનમાં છે. અમે જઈએ છીએ નાથ દ્વારા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પગવા આવ્યા છે અમે. ટોલ પ્લાઝા. આગળ પોળો રસ્તો આવે, તમે જોવો ખાલી. 1 નંબર રોડ આવે છે. ઈ હાઈવે છે 1 નંબર. એક્સપ્રેસ આવે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હવે ચાલુ થાય છે અહીંયાથી પતાય હવે જા અહીંયાથી ચાલુ થાય છે ને હજી ઉપર ચડવું પડે ઉપર ચડીએ પછી હાઈવે જો કે આ સાઈડ બહુ મસ્ત છે ભારતનો મોટો હાઈવે આ ભારતનો મોટામાં મોટો હાઈવે એક બોલો 8 લેન 8 લેન 8 લેયર છે ભારતનો સૌથી મોટામાં મોટો જો કે હાઈવે છે 8 લેયર જો કેટલો પોળો છે 46 kilometers. 46 કિલોમીટર એક મિનિટ જબરજસ્ત એટલે પોળો એક નંબર હાઈવે છે હો પણ 8 લેયર એટલે મજા જ આવે હાઈવે ઉપર તો ગાઈસ આ વિડીયો અહીંયા ધ્યાન કરીએ છીએ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં પાછા તમને મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ